ખજૂરભાઈ ને મેં તો એને જોયો નથી એમ હું કહું તમને કે આપણે મળ્યા નથી રૂબરૂ. આ તો ફોન મતલબ એ ચેરિટીનું કામ કરતા હતા બરાબર છે. હા હા. તો આપણે સેવાના ભાવથી ભાઈ કે ભાઈ આવું તો કરે એવું તો આપણને મનમાં ન હોય ને ભાઈ. નહીં સાચી વાત છે ભાઈ. હાલો. હા લાલાભાઈ બોલો. શું હતું ભાઈ? ભાઈ આપણે એને પાણીના ટાંકા મોકલેલા છે. હા હા. 150. 150. હા 150. હા હા. બરાબર. પછી આપણે એને 150 મોકલ્યા હતા અને એમાં આપણે એવું હતું અમે ચેરિટીમાં કીધું હતું 33% અમે આપશું. બરોબર. અને બાકી તમારે આપવાના એમ. હા બરોબર છે. એ વાંધો નહીં. બરાબર છે. હા. પછી આટલો ટાઈમ થયો 3.5 વર્ષ જેવું થઈ ગયું. ફોન કરીએ તો ફોન મન હોય તો ઉપાડવાના, કામમાં છું પછી ફોન કરું, આમ છે તેમ છે બરાબર. હા હા. પછી લાસ્ટ 2 દિવસ પહેલા મેં એમને ફોન કરેલા મારા ફોનમાંથી. હમણાં કરેલા છે તમને? હા 2 દિવસ પહેલા મેં રાત્રે ફોન કર્યા બરાબર. કોને કર્યો હતો? તરુણને. હા હા. એટલે ફોન મારો નંબર મારા રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધા. વોટ્સઅપમાં મને બ્લોક કરી દીધો. મેં મેસેજ નાખેલો છે એનો સ્ક્રીનશોટ તમારે જોઈએ તો એનો સ્ક્રીનશોટ મોકલું. હા હા. બરાબર. સ્ક્રીનશોટ નાખી દેજો. આ તો હું જાણીએ જ બ્લોકમાં નાખી દીધા તમને. હા મને મારો નંબર બ્લોકમાં નાખી દીધો, વોટ્સઅપમાં બ્લોક કરી દીધો અને સાદો ફોન રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધો. બરોબર ભાઈ. કેવા તો પાણીના ટાંકા ક્યાં મોકલાવ્યા હતા ક્યાં તમને? સાવરકુંડલા એનો જે બધું વસ્તુનો સ્ટોક રાખવાનું જે ઓલું ઘર રાખેલું હતું ને ત્યાં આગળ. બરોબર. 3 વર્ષ થઈ ગયા ત્યાં લગન તમને પૈસા આપ્યા નથી એવું છે ને? નહીં. 1 રૂપિયો નથી આપ્યો ભાઈ? 1 રૂપિયો નથી આપ્યો ભાઈ. ખજૂરભાઈ ને મેં તો એને જોયો નથી એમ હું કહું તમને કે આપણે મળ્યા નથી રૂબરૂ. આ તો ફોન મતલબ એ ચેરિટીનું કામ કરતા હતા બરાબર છે. હા હા. તો આપણે સેવાના ભાવથી ભાઈ કે ભાઈ આવું તો કરે એવું તો આપણને મનમાં ન હોય ને ભાઈ. નહીં સાચી વાત છે ભાઈ. હા. બરોબર. એવું છે. એના પૈસા તો દેવા જ પડે ને ભાઈ, એમ થોડું ચાલે. હા. કેટલા લેવાના કેટલા છે તમારે? 3500 રૂપિયા 1 ટાંકાની કિંમત હતી. 1 ટાંકાની કિંમત 3500 રૂપિયા. એવા 150 ટાંકા તમે મોકલાવ્યા હતા ને? હા 15 તેરી 45 4.5 લાખ રૂપિયા ઈ ને 15 તેરી 45 બીજા 45,000 એટલે તો 4 ને 95 જેવા થાય. 4,95,000 જેવો તમે પેમેન્ટ આપ્યું જ નથી એમ ને? 1 રૂપિયા નથી આપ્યો. બરોબર. કોઈ જવાબ જ નથી દેતા ભાઈ. એક સિંગલ જવાબ નહીં ભાઈ, સિંગલ જવાબ નહીં. ફોન જ રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધો. જવાબની વાત તો થાય નથી. ફોન નંબર જ રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધો છે. સાચી વાત છે. ના કઈ વાંધો નહીં. બરાબર. પૈસા તો એમ તો દેવા પડે ને, તમારા મહેનતના પૈસા હોય એમ થોડું ચાલે. હા ભાઈ આપણે સેવાનું કરતા ને એટલે સપોર્ટ કર્યો હતો, સમજાણો? આવી તો આપણે ન ખબર હોય કે આવા નીકળ્યા માણસો. જે પર એવું સેવા નામે મેવા ખાવા વાળા નીકળશે તો ખબર જ ન હોય ને ભાઈ. એમ એવા તો તમે મને ફોન કર્યો તો ઘણા લોકોના ઓલા કર્યા છે ને, ઘણા લોકોના ઓલા કર્યા છે. ખજૂર ને નીતિન જાનીએ ફોનમાં જવાબ તો દેવો જ પડે. મને તમારે છે ને સ્ક્રીનશોટ ભાઈ મને નાખી દેજો તમે. હા એ તમને મોકલી જ દઉં. ફોન તમારો કપાય એટલે તમને વોટ્સઅપ જ કરી દઉં. હા મને વોટ્સઅપ જ કરી દેજો તમે. બરાબર. કઈ વાતચીત થઈ જ નથી કઈ કે ભાઈ શું છે? સિંગલ વાત નહીં. વચ્ચે 3-4 વાર મારે કામ હતું તો મેં ફોન કરેલા બરાબર છે. તો કામમાં છે પછી વાત કરશું, આમ છે તેમ છે. બરાબર. તમારું આખું નામ શું ભાઈ? તમારું નામ શું? મારું નામ જતીન પટેલ. જતીનભાઈ પટેલ. હા નડિયાદ થી અમે નડિયાદ મારે ત્યાં મતલબ સાઈડ નું કામ ચાલુ હતું ને નડિયાદમાં. તો ત્યાંથી અમે એ લોકોને આ રીતે સપોર્ટ કર્યો હતો. હા બરોબર છે ભાઈ. ના